મોરા કેળવણી મંડળ સંચાલિત મયુરધ્વજ વિદ્યાલય મોરા શાળાના નવા મકાનના બાંધકામનો આજે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો। મોરા કેળવણી મંડળ સંચાલિત મયુરધ્વજ વિદ્યાલય મોરા શાળાના નવા મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં એલ&ટી કંપનીના સાહેબ સંજયભાઈ દેસાઈ, એલ&ટીના પૂર્ણકાલીન ડિરેક્ટર અને સિનિયર ઈવીપીના સલાહકાર મહેશભાઈ જોશી, અશોકભાઈ રાઠોડ, કિશનભાઈ પટેલ, તૃપ્તિબેન પટેલ, અતિથિ વિશેષમાં નિલેશભાઈ તડવી, લતાબેન પટેલ, વાસંતીબેન પટેલ, હાર્દિકભાઈ પટેલ તેમજ મોરા ગામના સરપંચ ભરતભાઈ જે પટેલ તેમજ ગ્રામ પંચાયત મોરાના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત શાળાના આચાર્ય જીતેન્દ્રભાઈ પટેલે કર્યું અને પુષ્પની સ્વાગત મોરા ગામના સરપંચ ભરતભાઈ જે પટેલે કર્યું। કાર્યક્રમને અંતે આભાર વિધિ શાળાના ઉપાચાર્ય સમીરભાઈ પટેલે કરી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર મનીષાબેન પટેલે કર્યું।